જય જય સ્વામી સમર્થ। આપણે અક્કલકોટના સ્વામી મહારાજના શિષ્ય પૈકી બાલકૃષ્ણ મહારાજ એમનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છે અને એમણે જે દાદરમાં શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મઠની સ્થાપના કરી અને સુરતમાં પણ વડવાળી શેરી બેગમપુરા વડવાળી શેરીમાં અક્કલકોટ સ્વામી મહારાજના મઠની સ્થાપના કરી। તો આ બે મઠો પૈકી દાદરમાં જેમણે સ્વામી સમર્થ મઠની સ્થાપના કરી એનો આપણે ઇતિહાસ જોઈએ। તો આ દાદરનું શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજનો મઠ સદગુરુ શ્રી બાલકૃષ્ણ મહારાજ સુરત કરે 29 મે અને ઈસવીસન 1910 સ્થાપન કર્યો હતો। સદગુરુ બાલકૃષ્ણ મહારાજ સુરતના ઔદિત્ય શાખાના બ્રાહ્મણ હતા અને એમનો જન્મ સુરતમાં લુહારપોળના એમના પોતાના ઘરમાં આસોવત પાંચમ અને શક 1788 રવિવારના દિવસે એટલે કે ઇંગ્લિશ તારીખ 28 ઓક્ટોબર અને 1866 થયો હતો। નાનપણમાં ઘરના પતરા પર કેટલાક કલાક તડકાથી પીઠ દાગે ત્યાં સુધી શ્રી અક્કલકોટ સ્વામી સમર્થ મહારાજનો તેઓ જપ કરતા હતા, પરંતુ તે પછી તેઓ પોતાના કાકા શિવશંકર પાધ્યે સાથે મુંબઈના નિવાસ સ્થાને આવ્યા અને તેમણે કોલેજ શિક્ષણ લીધું છે। ત્યારે એમના કાકા એ સમયમાં જાંબુવાડીમાં કાલબાદેવી રોડ ઉપર રહેતા હતા। તો મુંબઈ આવ્યા પછી એમના પર આર્ય સમાજની કેળવણીનો પ્રભાવ પડ્યો અને એમના કાકા શિવશંકર ચુસ્ત શિવ ભક્ત હતા। તેમને આ વાતથી તો દુઃખ થયું અને એમની પડોશમાં શ્રી રામચંદ્ર વેંકટેશ બરડકર નામના સારસ્વત બ્રાહ્મણ અને બાલકૃષ્ણ મહારાજના ગુરુ તાત મહારાજ તેઓ રહેતા હતા। તો શ્રી સ્વામી સમર્થના તેઓ નિશ્ચિમ ભક્ત હતા અને એમને મહારાજને સુધારવા માટે એમણે વિનંતી કરી બાલકૃષ્ણ મહારાજના કાકાએ। તો એમણે શ્રી સદગુરુ બાલકૃષ્ણ મહારાજને ભુવનેશ્વરના અષ્ટભુજા દેવીના મંદિરમાં દેવીનું દર્શન કરાવીને એમના વૃત્તિમાં સંપૂર્ણ ફેરફાર કરાવ્યો છે અને એક ક્ષણે મહારાજે તાત મહારાજને ગુરુ બનાવીને તેઓ સ્વામી સમર્થના પણ નિશ્ચિમ ભક્ત બની ગયા। તો મહારાજને અંગ્રેજી અને સંસ્કૃતનું ઉત્તમ જ્ઞાન હતું અને તેઓ ટ્યુશન પણ કરતા હતા અને ગોકુળદાસ સંસ્કૃત પાઠશાળામાં સંસ્કૃત શિક્ષક તેઓ હતા અને એ સમયે તેઓ માસ્ટર નામથી જ ઓળખાતા હતા। તો જાંબુવાડીમાં મહારાજની પડોશમાં જ ધોત્રે નામનું એક કુટુંબ રહેતું હતું, જેમની અટક ધોત્રે હતી। તો એ કુટુંબમાંથી પિશાચ બાધા મહારાજે દૂર કરી અને ત્યારથી એ સાદા માસ્ટર નથી, પરંતુ એક દિવ્ય મહાત્મા છે એની લોકોને ઓળખાણ થઈ છે। તો જાંબુવાડીમાંથી મહારાજ પાછા મલાડમાં એમના મિત્ર દ્વારકાદાસ જેઓ એક શેર બ્રોકર હતા, તો એમના ઘેર રહેવા માટે ગયા છે। તો એ પહેલા સુરત કોંગ્રેસ વખતે એમણે કોંગ્રેસના સ્વયંસેવક તરીકે પણ કામ કર્યું હતું અને સ્વદેશીનું તેઓ ચુસ્ત પાલન કરતા હતા, સ્વદેશી વ્રતનું। મહારાજના દૈવી સામર્થ્યનો પ્રસાર થવાથી અને લોકો એમની પાસે આવવા માંડ્યા છે। મહારાજને ભજન ખૂબ જ પ્રિય હતું અને એમને ત્યાં આવનારને ભજન કરવા માટે ગુરુવારે
અને શનિવારે ખાસ તેઓ ભક્તોને બોલાવતા હતા. શનિવારે સંપૂર્ણ રાત્રે ભજન ચાલુ રહેતું. આથી દ્વારકાદાસ જેઓ શેર બ્રોકર હતા તો એમના સંબંધીઓને આ ત્રાસ લાગવા માંડ્યો. તો એ વાત મહારાજને જયારે ખબર પડી એટલે તેઓ તરત જ ઘરની બહાર નીકળી ગયા અને રસ્તા પર જઈને બેઠા છે. તો ઈશ્વરનું નામસ્મરણ કે ભજન કરીએ તો એનાથી જો કોઈને ત્રાસ થતો હોય તો આપણે એમનો ત્રાસ ઓછો કરવો જોઈએ. એ હેતુથી બાળકૃષ્ણ મહારાજે એ રીતથી એ ઘરનો ત્યાગ કરીને તેઓ બહાર બેઠા છે. તો આ વાત વિશ્વનાથ મોરેશ્વર કોઠારે જેઓ માજી વિશ્વસ્ત હતા આ મઠના અને એમના માતુશ્રી પુતળાબાઈ જે મરાડમાં મામલેશ્વરવાડીમાં પોતાના બંગલામાં રહેતા હતા તો એમને ખબર પડી અને એ મહારાજને પોતાની બળદગાડીમાં બેસાડીને પોતાના ઘેરે લાવ્યા છે. ત્યાં પણ પહેલા પ્રમાણે જ ભક્તોની ભીડ શરૂ થઈ અને મહારાજને ત્યાં એ સમયે કુલાબામાંથી વસઈ, ઘાટકોપર, ચેમ્બુર સુધીના લોકો દર્શન માટે અને ભજન માટે આવતા હતા. તો આટલા દૂરથી શનિવારે રાત્રે મલાડમાં ભજન માટે આવવું અને ભક્તોને અગવડ ભર્યું હોવાથી મહારાજ સર્વને સગવડ થાય અને ભક્તોને પણ સગવડ થાય એવા કોઈ મધ્યવર્તી સ્થળે મહારાજે રહેવું જોઈએ આવો વિચાર ભક્તજનોને આવ્યો છે. અને કૈલાસવાસી ભાઉ સાહેબ દેશમુખ એ સમયે મુંબઈ કલેક્ટરના હેડ ક્લાર્ક હોવાથી દાદરની ભવિષ્યમાં પ્રગતિ થવાની છે એની એમને ખબર હતી અને એમને દાદર સ્થળે મહારાજનું રહેવું સગવડ વાળું થશે એવું એમણે સૂચિત કર્યું છે. મહારાજને પણ આ વાત પસંદ પડી અને એમણે કૈલાસવાસી ભાઉ સાહેબ દેશમુખ કે વિશ્વનાથ કોઠારે, કૈલાસવાસી ભીકોલા ખેડેકર અને દાદરમાં જ રહેનાર શ્રીમતી યદુતાઈ માત્રેને દાદરમાં બંગલો શોધવા માટે આજ્ઞા કરી છે. અને લોકોને હંસાળી તળાવની આગળ એક ખાનગી બંગલો મળ્યો. હમણાં એ તળાવની જગ્યાએ પ્લાઝા સિનેમા અને ટિળક પુલ આવેલો છે. તો બંગલા અંગે પૂછપરછ કરતા એ બંગલાને તાળું આપેલું હતું અને બંગલાના માળીને પૂછવામાં આવ્યું કે આ બંગલાનો માલિક કોણ છે, બંગલો કેવો છે? તો માળીએ જણાવ્યું કે એ બંગલો તો ભૂતિયો છે અને 3 ખૂની બંગલા તરીકે એ ઓળખવામાં આવે છે અને ત્યાં કોઈ પણ ભાડું ટકતો નથી. કોઈ પણ રહેવા માટે આવે તો એના ઉપર મોટું સંકટ આવે છે. કોઈ મનુષ્ય મૃત્યુ પામે છે, આ બીજા અનેક પ્રકારના સંકટો આવે છે. ગયા અઠવાડિયામાં જ ત્યાં રહેતા ખ્રિસ્તી ભાડૂતની છોકરી મૃત્યુ પામી અને ત્યાં મહિનામાં એક નાળિયેર અને મરઘો વધેરીને હાલ અમે રહીએ છીએ એવું માળીએ જણાવ્યું. તેથી એ બંગલો ભાડે લેવાની બાબતમાં પડવું નહીં એવું માળીએ સૂચન કર્યું. તો ઉપરોક્ત લોકોએ આ વાત મહારાજને જણાવી તો મહારાજે કહ્યું કે કઈ વાંધો નહીં, આપણે ત્યાં સમર્થ અક્કલકોટ સ્વામીની સ્થાપના કરીશું અને સર્વભૂતોને મુક્તિ પણ આપીશું. તમે પાછા ત્યાં જાઓ અને તાળું ખોલીને અંદર જો તમને અત્તર અને અગરબત્તીની સુગંધ આવશે તો એ બંગલો તમે તરત જ ભાડેથી લઈ લેજો અને એનો કબજો પણ તરત તમારે લઈ લેવાનો છે. તો ઉપરોક્ત લોકોને તાળું ખોલ્યા પછી અત્તર અને અગરબત્તીની સુગંધ આવી અને એમણે મહારાજના કહેવા મુજબ
બંગલો ભાડે રાખી લીધો. આ બંગલો હાજી બચ્ચુ વરૈયા નામના મુસલમાન ગૃહસ્થનો હતો અને પટાંગણ લગભગ 1 એકરનું હતું. મોટા ભાગના ત્યાં તાડના ખેતરો હતા અને દરેક ખેતરમાં એક એક બંગલો એવું હતું. પટાંગણમાં અને આજુબાજુ તાડની વાડીઓ હતી અને દરેક વાડીમાં એકાદ બંગલો હોય. તે સમયે બંગલામાં આવવાનો માર્ગ લેડી જમશેદજી રોડ પરથી હતો અને બંગલાની બાજુમાં હાલ બ્રાહ્મણ સહાયક સંઘની ઇમારત છે. તો એની આગળ માલિકના પુત્રનો પણ બંગલો હતો અને ત્યાં રહેતો હતો એ પુત્ર માલિકનો. ઉપર કયા પ્રમાણે ભાડેથી લીધેલો બંગલો એ જ આપણું આજનું મઠનું સ્થાન એટલે કે સ્વામી સમર્થ અક્કલકોટ મઠ દાદર. સન 1910 મઠની સ્થાપના થઈ અને તે સમયે ભૂત બંગલાના નામથી પ્રસિદ્ધ આ બંગલો અનેક વખત ખાલી જ રહેતો હતો અને તેથી સમારકામ ન થવાથી પડવા જેવો થઈ ગયો હતો. તે સમયે મઠમાં આવવાનો માર્ગ લેડી જમશેદજી એટલે કે હમણાંનો એનસી કેળકર રોડ પરથી જતો હતો. તો પણ મઠમાં પ્રવેશવાનો દરવાજો હંમેશા બીએલ વૈદ્ય રોડ પરથી જ છે અને એ જ બાજુ હતો અને સમર્થનો ફોટો પણ દરવાજાની સામે જ સ્થાપન કરવામાં આવ્યો હતો. પાછળ ઉઘાડો ઓટલો હતો. એમાં સાંજે બાલકૃષ્ણ મહારાજ પોથી કહેતા, પોથી વાંચન કરીને એના ઉપર પ્રવચન કે વિવેચન કરતા. શ્રોતામાં દાદરના કૈલાસવાસી અમૃતરાવ પાટણકર નામના વૃદ્ધ પેન્શનર હતા. બંગલો પડવા જેવો થયો હોવાથી સન 1911 નવેમ્બર મહિનામાં માલિકે સમારકામ માટે તૈયાર કરી. તેથી બીજી જગ્યાએ મઠનું સ્થળાંતર કરવું આવશ્યક હતું. તો નવી જગ્યા માટુંગામાં ગોપી તળાવ પાસે દાભોળકરની વાડી હતી અને ત્યાં એમને જગ્યા મળી. તો એ 2 માળની ઇમારત હતી અને ભોયતળીએ દરવાજાની સામે સ્વામી સમર્થનો ફોટો સ્થાપન કરવામાં આવ્યો અને મહારાજને કે બાલકૃષ્ણ મહારાજને સેવા પૂજા અને રહેવા માટે ઉપરના માળે રહેવાની જગ્યા હતી. ત્યાં મહારાજની સેવામાં કૈલાસવાસી ભીકોબા જેઓ અપંગ ગૃહસ્થ હતા. મહારાજ એમને કાન ફોટા કહેતા કારણ કે એમની વૃત્તિ સમર્થના કાન ફોટા નામથી ઓળખવામાં આવતા સેવક જેવી હતી અને એક કાનથી એમને ઓછું સંભળાતું હતું. તો શ્રી મોરેશ્વર, શ્રીમતી યમુતાઈ, શ્રીમતી હિરુતાઈ, ભગવંતરાવ પરળકર આ લોકો પણ સેવામાં હતા. તો ઉપરોક્ત ભીકોબા કાશી જઈને વિશ્વેશ્વરાનંદજી આ નામથી સંન્યાસી થયા અને આ જગ્યામાં પણ રિવાજ પ્રમાણે આરતી અને ભજન થતા હતા. તો પ્રથમ બંગલાનું એટલે કે હાલના મઠનું સમારકામ 1913 પૂર્ણ થયું અને 30 ઓગસ્ટના દિવસે મઠ પાછો પ્રથમ સ્થાને એટલે કે આ દાદરમાં આવી ગયો. મોટો હોલ હતો. વચ્ચે મોટા હોલની વચ્ચોવચ કમાન અને બંને બાજુએ 2 મોટા ઓરડાઓ અને આગળની બાજુએ એટલે કે રસ્તા ઉપરથી અંદર પ્રવેશ કરવાની જગ્યાએ મોટો ઓટલો હતો. બંને બાજુએ બેસવા માટે પથ્થરના ઓટલા હતા અને આગળ ચઢવા માટે પગથિયા હતા. આવવાનું માર્ગ પર બંને બાજુમાં ફૂલોના કુંડાઓ તેમજ ગેસની બત્તીઓ પણ જોવા મળતી હતી. તો મઠમાં પાછા આવ્યા પછી મહારાજે સિંહાસન સુરતથી કારીગર દ્વારા તૈયાર કરાવ્યું અને સિંહાસનની બેઠક પર સ્વામી સમર્થના અવશેષ નાખીને એની પર
આરસપહાણની ગાદી બેસાડી અને સમર્થની છબીની સ્થાપના કરવામાં આવી. તો એ મહારાજનું પાકું સિંહાસન છે એ જોઈને યમુનાતાઈએ પૂછ્યું કે મહારાજ, આ બંગલો તો ભાડાનો છે અને આ એક તો મુસલમાનનો છે, તો આ સ્થાન કાયમ કેવી રીતે થઈ શકશે? ત્યારે મહારાજે કહ્યું કે જેમને આપણે બેસાડ્યા છે એ જ એને કાયમ કરશે. આવું કહીને સ્થાન કાયમ 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 એમ 3 વખત તેમણે કાયમનો ઉચ્ચાર કર્યો અને સ્થાન કાયમ રાખવાની સમર્થની અઘટિત લીલાનું વર્ણન પણ આગળ આવશે જ. તો બંગલામાં મોક્ષ આવ્યા પછી દર્શન માટે અને ભજન માટે આવનાર ભક્તોની ગીરદી ઘણી થવા માંડી અને ગેસ બત્તીઓ હોવાથી પ્રકાશનો ઝગમગાટ જોઈને રાત્રે સ્થાન અતિ રમ્ય અને શોભાયમાન દેખાતું હતું. રિવાજ પ્રમાણે દૂરથી આવનાર ભક્તો માટે ગુરુવાર શનિવાર આરતી અને 10 વાગે શરૂ થઈને 11:30 કલાકે એ પૂર્ણ થતી હતી. દૂરથી આવનાર હોય તો તેઓ પાછા જઈ શકે. અને પછી મહારાજ, અત્યારે મહારાજનું જે છાયાચિત્ર છે ત્યાં આરામ ખુરશીમાં બેસતા અને અડધો કલાક કે 3 વખત ભક્તોને કાઢી મૂકવા પડતા અને એના પછી મહારાજ ગુજરાતી હોવા છતાં મરાઠીમાં એકનાથથી ભાગવત તેઓ એના ઉપર 2 વાગ્યા સુધી પ્રવચન કરતા હતા. તો એ સમયે એમનો કંઠ ગળગળો થઈ જતો હતો અને એમનો ઉપદેશ એ ભક્તિ માર્ગનો હતો. તો આવો ઉપદેશ મહારાજ કરતા અને શ્રી સ્વામી સમર્થને શરણે જઈ અને એમની ઉપાસના કરી દરેકે પોતાનો હેતુ સાધ્ય કરવો જોઈએ. બાલકૃષ્ણ મહારાજ કહેતા કે તેમની પોતાની પાસે કશું જ નથી, જે પણ તમારે લેવું હોય તો આ અક્કલકોટ સ્વામી સમર્થ તરફથી લેવાનું છે. અને મહારાજનું પ્રવચન ચાલુ હોય ત્યારે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા. તો મોક્ષનો મુખ્ય વાર શનિવાર છે અને તે દિવસે કોઈએ પણ અહીંયા આવવા સુરતનો મઠ છોડીને જવું નહીં એવો મહારાજનો કડક નિયમ છે. તો સુરતમાં પણ મઠ હતો અને દાદરમાં પણ મઠ હતો. તો આને માટે સુરતનો મઠ છોડવાની જરૂર નથી. સુરતમાં પણ ઉપાસના અને ભજન કીર્તન ચાલુ રાખવાના છે. એ જ પ્રમાણે ગર્ભદ્વારમાં કોઈએ પણ ટોપી પાઘડી અથવા રૂમાલ પહેરીને જવું નહીં. એ કાઢીને જ ગર્ભદ્વારમાં જઈને પ્રદક્ષિણા કરવી એવો એમનો આદેશ હતો. સમર્થને લાલ ફૂલો, કરેણ, જાસ્વંદી, ટગર ચઢાવવા નહીં એવો એમનો આદેશ હતો અને જો ચઢાવવામાં આવે તો એ તરત જ એને કાઢી નાખતા હતા. તો લાલ ગુલાબ પૂજા માટે ચાલતા. તે સમયે રસ્તા પર ગેસના દીવા હતા અને લેડી જમશેદ રોડ ઉપર બંને બાજુએ તાજની વાડીઓ હતી અને એક જ બંગલો. લોકોની અવર જવર બહુ જ ઓછી, એટલે રાત્રે 10 વાગે મઠમાં આવવા રસ્તો ભયજનક લાગતો. તો પણ સેંકડો લોકો મહારાજનું પ્રવચન સાંભળવા માટે આવતા હતા. તો એ સમયે ભજનો માટે શનિવારે વસઈથી ડોક્ટર શાંતારામ અને હીરાલાલ, બોરીવલીથી ભગવંતરાવ પરળકર, મલાડથી કેરોમા અને ગોવિંદરાવ દાપે, સાંતાક્રુઝથી મોરેશ્વર દેસાઈ અને સાવાજવાથી દાભોળકર વકીલ, ઘાટકોપરથી વડોદરાના રાજાના એક સરદાર માનાજી શિર્કે અને મુંબઈથી સમર્થ વકીલ સર્વ કુટુંબ સાથે આવતા. એ પછીથી ઇન્ડિયા કાઉન્સિલના તેઓ સદસ્યો પણ થયા હતા. તો 2 બહુ જ પ્રેમાળ પદો શ્રી વિશ્વનાથ સ્તવન અને શ્રી દત્ત સ્તવન
ની રચના થઈ છે અને એ પોતાની નાની કન્યા પાસેથી મહારાજને તેઓ ગાઈ સંભળાવતા હતા. તો મુંબઈથી પિંપળગાંવકર વકીલ, શામરાવ નેરોજ પોસ્ટ માસ્ટર, મોરેશ્વર કોઠારે ગુજરાતી સુવર્ણકાર સોની, આ ભાઈ ભજન વખતે દેહભાન એકદમ ભૂલી જતા હતા. તો મહારાજે એમના માથા પર પગ મૂકી તેમને ભાનમાં લાવવા પડતા હતા. કાશીનાથ મોરે, તામણકર, ભગવંતરાવ આચાર્ય, મહાલક્ષ્મીથી ધોત્રે કુટુંબ, કૃષ્ણરાવ મુલ્લરપટ્ટમ, સૂર્યપ્રસાદ રાશિતલ, કારવારકર નું કુટુંબ, રેવે, કોઠારે ભાઉસાહેબ દેશમુખ, આમ અનેક લોકો એમાં આવતા હતા. અને માતુશ્રી દાદરથી પુરંદરે બંધુ ગોવિંદરાવ જોશી, હરીશચંદ્ર કીર્તને અમૃતરાવ, પાટણકરના ચિરંજીવ કેશવરાવ, શ્રી દ્વારકાનાથ આનંદરાવ, વેદક નાયકરાવ, બાબા સાહેબ જયકર, માહિમકર કુટુંબ, અण्णा કોટસેકર, તુકારામ બોલે, હર્ષયોગી વગેરે આવતા હતા. તો કોઠારે દેસાઈ વગેરે લોકો આરતી પૂરી થયા પછી અથવા પહેલા ભજન કરતા અને મહિમા કરે. લોકો બીજી સ્થળે ભજન પતાવીને આવતા. રાત્રે 2 વાગ્યા સુધી અને સૂર્યોદય સુધી ભજન કરતા. મહારાજ કદી ભજનથી તૃપ્ત થતા નહીં. લોકો થાકી જાય તો તેમને જવાની છૂટ હતી. મહારાજને પૂજાપાઠ આટોપવામાં 8 કલાક લાગતા. તેથી દર્શન માટે જલ્દી થાય તો ભજન લંબાય. તો કોઈક વખત મહારાજને 3 દિવસ ઉપવાસ થતા હતા. કારણ કે સેવા પૂરી થાય નહીં ત્યાં સુધી એ પાણીનું એક ટીપું પણ પીતા જ ન હતા. અને પૂજા પૂરી થયા પછી મહારાજ દૂધ લેતા અથવા ફરાળ ખાતા. એમણે અન્નનો ત્યાગ કર્યો હતો અને ફરાળમાં સિંગોડાના લોટનો પદાર્થ, વરાઈના ચોખા, સિંગદાણા, બદામ, ફળો લેતા. મહારાજને કેરી બહુ ભાવતી અને તે પોતે ચા પીતા નહીં, પરંતુ ભક્તોને મોક્ષના પ્રસાદ તરીકે દેશી ખાંડની ચા આપતા હતા. શનિવારે રાત્રે 2 વાગે સર્વને ચા આપવામાં આવતી અને 1 શેર ચાની ભૂકી અને 5 શેર કાનપુરી ખાંડની દર શનિવારે જરૂર પડતી હતી. એટલા ભક્તો ત્યાં એકઠા થતા હતા. મહારાજ મોક્ષમાં હતા ત્યારે માથા પર લાલાશ પડતી જટા, છાતી ઉપર દાઢી, ગળામાં રુદ્રાક્ષની અને સ્ફટિકની માળા, હાથમાં નામજપની માળા, કાનમાં કુંડલ, રેશમી લાલ અથવા પીળું પીતાંબર, કચ્છો મારેલો અને કપાળ પર ત્રિપુંડ, હાથ પર ભસ્મના પટ્ટાઓ, પગમાં લાકડાની પાવડી, આવી એક વળી તીક્ષ્ણ નજરની મૂર્તિ જોવા મળતી હતી. આ બાલકૃષ્ણ મહારાજનું વર્ણન છે. બહાર જતી વખતે માથા ઉપર ભગવો રૂમાલ, શરીર ઉપર શાલ, પગમાં પાવડી અને હાથમાં લાકડી એવો પહેરવેશ બાલકૃષ્ણ મહારાજનો રહેતો હતો. તો મહારાજને પૂજા માટે બીલીપત્ર, તુલસીપત્ર, સુગંધી ફૂલો અને ઉત્તમ પ્રકારના અત્તરની જરૂરિયાત પડતી. ના મળે ત્યાં સુધી તેઓ થોપતા અને મહારાજને સમર્થના ચરણો પર અત્તર અર્પણ કરવું બહુ જ ગમતું. કોઈ પણ અત્તર વાળો આવે તો ઉત્તમમાં ઉત્તમ અત્તરની શીશી એ સમર્થના ચરણો પર ખાલી કરતા અને એ અંગે અત્તર વાળો માંગે એટલા પૈસા સેંકડોના હિસાબમાં પણ તેઓ કાઢી આપતા. એમની પાસે પૈસો કઈ રીતે આવતો એની પણ કોઈને ખબર પડતી ન હતી. દક્ષિણ મુંબઈમાં ગીરગાંવના લોકોને દર્શન આપવા માટે મહારાજ શરૂઆતમાં બુધવારે સાંજે ઠાકુરદ્વાસ બુવાએ સ્થાપન કરેલા શ્રી સ્વામી સમર્થ મઠમાં જતા હતા. પરંતુ પછી
ત્યાં સમર્થનો ફોટો અને પાદુકા નીચે મૂકી શ્રી દત્તમૂર્તિની સ્થાપના થવાથી એમણે ત્યાં જવાનું છોડી દીધું અને એને તે ગિરગાવ રસ્તા પર અત્યારે જે ચંદ્રમહલ છે ત્યાં શ્રી બાબા સાહેબ રસૂલને ત્યાં આવતા હતા અને ભજન ચાલતું હતું અને ત્યાંના ઘણા લોકોને દર્શનનો લાભ પણ મળતો હતો. તો મહારાજની આજ્ઞા મુજબ મઠમાં સ્પૃશ્ય અસ્પૃશ્ય, હિન્દુ અહિન્દુ એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ ન હતો અને આજે પણ નથી. દરેકને પોતપોતાના ધર્મ પ્રમાણે પ્રાર્થના કરવા તેઓ કહેતા. પારસીઓને કસ્તી કરવા કહેતા અને કોપી પ્રમાણે તરો મુસલમાનોની નમાજ અને કુલાબામાં રુસ્તમભાઈ ડોસાભાઈ મૂસ નામના પારસી ગૃહસ્થ હતા. તો મહારાજના કહેવાથી એમણે મ્યુનિસિપાલિટીની નોકરી છોડી દઈને ઇમ્પોર્ટ એક્સપોર્ટનો ધંધો શરૂ કર્યો હતો અને એમાં એમની ખૂબ જ પ્રગતિ થઈ હતી. તો મહારાજ પર તેમની અને એમના કુટુંબની ખૂબ ભક્તિ હતી. એ પણ હંમેશા મઠમાં હાર ફૂલો લઈને આવતા અને કસ્તી કરતા, એટલે કસ્તીનો પાઠ કરતા. મહારાજના વખતે અને ત્યાર પછી કમલા માતાને મઠ ચલાવવા માટે પણ તેમની મદદ મળવાની ચાલુ હતી. જે ભક્તો પર મહારાજની કૃપા થતી એમને મહારાજ સમર્થની સેવા કરવા તક આપતા. સેવા એટલે ચાંદીની અથવા સોનાની પાદુકા પૂજા માટે તેઓ આપતા હતા. અને આનંદ મહારાજ કૃત શ્રી સ્વામી ચરિત્ર સ્તોત્ર રોજ નિયમિત વાંચવા માટે તેઓ કહેતા. આ પૂજા પાર્થિવ પૂજા જેવી હતી. એને માટે સૂતક વગેરેનું કોઈ પણ બંધન ન હતું. પૂજા થાય નહીં ત્યાં સુધી અન્ન ગ્રહણ કરવું નહીં એવો કડક નિયમ હતો. વર્ષના 365 દિવસ સેવા પૂજા કરવાનો નિયમ હતો. કારણ આપણે રોજ જમીએ છીએ તો મહારાજને શા માટે ભૂખ્યા રાખવા? કેટલાકને ચાની છૂટ હતી. પૂજા કરવાનું અશક્ય જ હોય તો પાદુકા પર પાણી રેડીને એક તીર્થ લઈને પછી જ અન્ન ગ્રહણ કરવાની આજ્ઞા હતી. બીમારીમાં પણ એ નિયમ પાળવાનો રહેતો ને વ્યવસ્થિત પૂજા ન કરાય તો સ્તોત્ર પઠન અને જાપ તો કરવો જ પડતો, પરંતુ આ અન્ન ગ્રહણ પછી ત્યારે કરવાની પરવાનગી હતી. બહેનોને માસિક અડચણ હોય ત્યારે 4 દિવસની છૂટ હતી. ઈસવીસન 1910 માં દાદરના મઠની સ્થાપના કર્યા પછી સન 1911 મહારાજે સુરતમાં વડવાળી શેરીના પોતાના નિવાસ સ્થાને સિંહાસન તૈયાર કરાવીને એમાં સમર્થ અક્કલકોટ સ્વામીના અવશેષ મૂકી એના પર સમર્થની પ્રતિમાની સ્થાપના કરી. તો સુરતની મઠ બહુ જ જીર્ણ થવાથી વિશ્વસ્તોએ એનો જીર્ણોદ્ધાર ઈસવીસન 1969 કર્યો. તો અત્યારે ત્યાં જ 2 માળની ભવ્ય અને આધુનિક ઇમારત ઊભી છે. તો બાંધકામની બધી જવાબદારી અને મહેનત અત્યારના સુરતના વ્યવસ્થાપક વિશ્વસ્ત શ્રી હરિભાઈ માળી અને બીજા વિશ્વસ્ત સુરતના સહિત 20 વર્ષના માલિક શ્રી રતિલાલ ભગવાનદાસ દત્તાત્રેય એમણે ઉત્તમ પ્રકારે કાળજીપૂર્વક ઇમારત ઊભી કરી છે. તો દાદરનો મઠ સ્થાપન થયા પછી મહારાજે શ્રી દત્ત જયંતિ વખતે અને ચૈત્રવદ ત્રયોદશીના દિને જે દિવસે સ્વામી સમર્થની પુણ્યતિથિ છે તો તે પાલખી કાઢવાની પ્રથા શરૂ કરી અને આ પાલખી પ્રસંગે પૂનાથી ઘણા ભક્તો અને લોકો ન ભૂલતા આવતા હતા. ખાસ કરીને ધોત્રે કુટુંબ શંકરરાવ નવલે, શ્રી રઘુનાથ શાસ્ત્રી વાડેકર, મુનિબુઆ, ગોવિંદરાવ માળી એટલા મોટા હાર લાવતા કે તે જેમણે જોયા છે તે કદી પણ ભૂલી શકશે નહીં. આ બધા લોકોને અને દાદર બહારથી આવેલાને
ઉત્સવના દિવસે ફરાળ મળતો અને દાદરની માફક આ બધા લોકો સુરતમાં પણ ઉત્સવ માટે જતા હતા. મઠમાંથી સાંજે પાલખી નીકળીને માહિમની ચોપાટી પર શ્રી સમર્થની પાદુકાને સમુદ્ર સ્નાન તેઓ કરાવતા અને આરતી પ્રદક્ષિણા થઈને શીતલા દેવી ટેમ્પલ રોડ પરથી રામ મંદિર જઈને પાછી આવતી હતી. આ ઉત્સવ આજે પણ એ જ પ્રમાણે ચાલુ છે. તો મહારાજ દાદરમાં પાલખી કાઢીને રાતની ગાડીમાં બીજે દિવસે સુરત મઠની પાલખી કાઢવા માટે જતા હતા અને સુરતની પાલખી તાપી નદી પર રામદેવના તીર્થ સ્નાન પર જતી હતી. લગભગ 1912 મહારાજ શ્રી સ્વામીની પુણ્યતિથિની પાલખી માટે સુરત ગયા હતા. ત્યારે એમને દ્રષ્ટાંત થયું કે એમના માટે અક્કલકોટમાં વડ નીચે સમર્થની ખાટ, કપડા અને પાદુકા મૂક્યા છે અને એમણે ત્યાંના પૂજારી શ્રી જ્યોતિ બાપા પાસેથી સુરત લઈ આવવા. તો આ મુજબ મહારાજે પોતે અક્કલકોટમાં જઈને વડ નીચેની જે ધર્મશાળા છે, સ્થાન છે અક્કલકોટ સ્વામીનું, ત્યાંના પૂજારી જ્યોતિ બાપાને દ્રષ્ટાંતની વાત કરી. તો એમણે પણ ગુજરાતી ગૃહસ્થ માંગવા આવશે તેને પાદુકા, ખાટ અને કપડા આપવાનો એવો આદેશ થયો હતો. તે વાત તેમણે કરી અને એ મુજબ એ જ પેલા ગૃહસ્થો આવો સમર્થ પાસેથી આદેશ લઈને જ્યોતિએ વડના ઝાડ ઉપર બંધાયેલ ખાટ, પાદુકા અને કપડા મહારાજને સોંપ્યા છે. તો બાળકૃષ્ણ મહારાજ તે લાવીને ખાટલે વીંટાયેલી નેતર કાઢીને તાંબાનું પતરું એના ઉપર બેસાડ્યું છે અને ખાટ પિત્તળના સળિયાનો કઠેરો બનાવીને એમાં મૂકી એ નેતર અને પાદુકા મુંબઈમાં છે, જ્યારે ખાટ અને કપડા સુરતમાં છે. તો સ્વામી સમર્થ અક્કલકોટના સ્વામીએ જે વસ્ત્રો વાપર્યા હતા અને જે ખાટ પણ તેઓ વાપરતા અને એમની પાદુકાઓ, તો એ સુરત અને દાદરના મઠમાં છે. સન 1911 સુરતના મઠની સ્થાપના થવાથી મઠની સેવા પૂજા માટે માતુશ્રી કમલા માતાનો નિવાસ લગભગ સુરતમાં જ રહેતો અને મહારાજ અને એમના પુત્ર રત્નમણી શંકર એટલે આપણા બાબુ મહારાજ દાદરના મઠમાં રહેતા હતા. મહારાજની સેવા પૂજાની વ્યવસ્થા અને ફરાળની વ્યવસ્થા હીરુબેન અથવા કમુબેન કરતા હતા અને શ્રી બાબુ મહારાજ થોડાક વર્ષ બોરીબંદર સ્કૂલ ઓફ આર્ટ્સમાં દેશમુખના ઘેરે જમીને જતા. એ મોટા થયા પછી એમના લગ્ન કરવા એવો માતુશ્રીનો આગ્રહ શરૂ થયો, પરંતુ પોતાનું લગ્ન થયા પછી વર્ષની અંદર જ બાળકૃષ્ણ મહારાજ એ સ્વામી ચરણે જશે એવું બાબુ મહારાજને લાગતું હોવાથી તેઓ તે માટે તૈયાર થતા ન હતા અને એ જ અરસામાં પદ્મા માતાના પિતા જટાશંકર પુરોહિતે આગ્રહ કર્યો હોવાથી મહારાજે હા પાડી અને સર્વનો આગ્રહ હોવાથી મહારાજ લગ્ન માટે તૈયાર થયા. તો શ્રી બાબુ મહારાજ અને શ્રી પદ્મા માતાના લગ્ન ઈસવીસન 1917 ઠાઠમાઠથી સુરત મુકામે થયા અને એનો ફોટો દાદર મઠના સેવાના ઓરડામાં પણ છે. તો શ્રી બાબુ મહારાજને જે ડર હતો તે પ્રમાણે સદગુરુ બાળકૃષ્ણ મહારાજ સન 1918 શ્રી સમર્થની પુણ્યતિથિની દાદરમાં પાલખી માટે આવ્યા અને એના પછી આરતી ઉતારેલી પાલખી પર હાથ મારીને આરતી પાડી નાખી. તો આ અપશુકન બતાવીને રાતની ગાડીમાં ત્યાંની પાલખી કાઢવા માટે સુરત ગયા. તો સુરતના મઠમાં જતી વખતે માથા પર ફેંટો કાઢી નાખી બોડા માથે તેઓ અંદર ગયા
જ્યારે હંમેશા મઠમાં ગયા પછી તેઓ ફેંટો કાઢતા હતા. વૈશાખ વદ દશમ મંગળવારના દિવસે કાલે અમે સોનાપુર જવાના એવું એમણે કહ્યું છે. મુંબઈ જવાનું એટલે સોનાપુર જવાનું એવું મહારાજ કહેતા. એ મુજબ કૈલાસવાસી વિનાયક સદાશિવ ટીપણીસના સમયે સુરતમાં BBCI માં એકાઉન્ટ્સ ઓફિસર હતા. તો હાલના વિશ્વસ્ત શરદચંદ્ર ટીપણીસના તેઓ પિતાશ્રી થાય. તો એમણે કૈલાસવાસી વીમો કોટારેને તાર મોકલીને મહારાજ કાલે મુંબઈ આવશે એમ જણાવ્યું. તે દિવસે મંગળવારે રાત્રે સર્વ ભક્તોને કેરીનું આઈસ્ક્રીમ બનાવીને ખાવા માટે આપ્યો છે અને આખી રાત ભજન ચાલતું હતું. એક ભક્તે 6 ફૂટ ઊંચો અને 2.5 ફૂટ પહોળો એવો બિલોરી અરીસો આપ્યો હતો અને એને કાના મુરાર, કેશવ આદિ કારીગર ભક્તોને મઢાડવા માટે ફરજ પાડી અને તૈયાર થયા પછી સવારે 5 વાગે પોતાનો દેહ એમણે તે મિરરમાં જોડ્યો છે અને બધાને ભજન બંધ કરી ઘેર જવા માટે કહ્યું છે અને પછી એમ પણ કહ્યું કે 1 કલાક પછી પાછું આવવું પડશે. તો એવું એક ભક્ત શ્રી દાંડેકર કદવાલેને કહ્યું. સૂર્યોદય પહેલા થોડો સમય મહારાજ પાછળના ચોકમાં ગયા અને ત્યાં એક લોખંડનો સળિયો હતો અને તેને એક દોરી પણ હતી. એને પકડીને તેઓ નાચવા લાગ્યા અને પગની પાવડીનો અવાજ સાંભળીને કમલા માતા જાગ્યા અને નીચે આવીને દોરી ઘણી જૂની છે, ગમે ત્યારે તૂટશે એવું કમલા માતાએ કહ્યું. તો મહારાજે કહ્યું કે દોરી તો ક્યારની તૂટી ગઈ છે, એટલે કે જીવન દોરી. આ લે ચાવીઓ, એને સાચવજે. અને બાજુમાં આરામ ખુરશી હતી, એના પર તેઓ બેઠા છે અને છાતી પર હાથ મૂકીને ઓ તાત, ઓ તાત, ઓ તાત એવું બોલીને સૂર્યોદય સમયે શ્રી સમર્થના ચરણમાં લીન થયા. તો તે દિવસ વદ 11 બુધવાર 1840 અને ઇંગ્લિશ તારીખ 5 જૂન અને 1918 હતી. તો બાબુ મહારાજ ના લગ્ન પછી મહારાજ 1 વર્ષમાં જ તેઓ સ્વામી ચરણે લીન થયા છે. તો આમથી તેમ આટા મારતા નેત્રમાંથી અશ્રુ સારતા મારા તાપ ગયા એવું કહેતા હતા. મહારાજ ગયા એવો તાર આવ્યા પછી સુરત જવા માટે ગાડી ન હોવાથી એ મુંબઈના બીજા લોકો સાથે બીજા દિવસે સુરત પહોંચ્યા અને તે પહેલા જ બુધવારે ત્યાંના રિવાજ અનુસાર મહારાજના નિશ્ચિત ભક્ત અને મહારાજને પુત્રવત હતા એવા શ્રી દત્તાત્રેય વિનાયક દામલેને આંતરવિધિ કરવો પડ્યો છે. તો મહારાજ સ્વામી ચરણે લીન થયા પછી તાપી નદીના કિનારે અશ્વિની કુમારમાં તેમના અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા છે અને તે જ જગ્યાએ મહા સુદ પાંચમ બુધવાર તારીખ 5 ફેબ્રુઆરી 1818 અને સુરતના મઠમાં મહાસુદ છઠ ગુરુવારના તારીખ 6/2/18 ને દિવસે સમાધિની સ્થાપના કરવામાં આવી. તો બાલકૃષ્ણ મહારાજ 1918 ગયા પછી શ્રી કમલા માતા અને બાબુ મહારાજ 1 વર્ષ સુરતમાં હતા. તે સમયે દાદરના મઠની વ્યવસ્થા મુંબઈના કારભારી લોકોએ 1-2 મહિના પૂજા અર્ચના કરી. એકવાર શ્રી કમલા માતા બાબુ મહારાજ સાથે દાદર આવ્યા અને ભીખોબા સાથે કાશી જવા નીકળી ગયા. માતુશ્રી અને બાબુ મહારાજ દાદરનો મઠ ચલાવવા મુંબઈ આવ્યા પછી તેમણે સુરતના મઠ વિશ્વાસુ રતિલાલ અને એમના વડીલ ભગવાનદાસ અને માતા કાશીબેનને સોંપી છે. તો કમલા માતાની મદદ માટે સુરતના એક ભક્ત
આત્મારામ ગણેશ પરીખ ધનુબેનના યજમાન અને મુંબઈમાં રહેવા આવ્યા છે અને કોઈ કારણસર એમના ભાઈ પ્રાણલાલ એટલે કે મણિબેનના યજમાન તેઓ પણ મઠમાં રહેવા આવ્યા છે. મહારાજના ગયા પછી દામદરના મઠ પર આવવાવાળી મંડળી ઓછી થઈ ગઈ, પણ શ્રી રેળે, શ્રી જી મો કોઠારી અને શ્રી ટીપણીસે મઠની સેવા માતુશ્રી, બાબુ મહારાજ અને પદ્મા માતાના ગયા પછી પણ ચાલુ રાખી. એ જ રીતે હરિશંકર રાવતે, દેશમુખ, ધોત્રે કુટુંબ અને કાર્યકારી મંડળ પણ સેવામાં કાયમ હતું. તો મહારાજે મઠના સિંહાસનની સ્થાપના કરી, પણ તે કાયમ કેવા રહ્યા તે સામર્થ્યની લીલા પણ આગળ આવે છે. તો આ બંગલો મઠ માટે વેચાતો મળે એવું ન હતું, પણ મહારાજની લીલાથી એ કોર્ટ કચેરીના તાબા હેઠળ ગયો અને ઈસવીસન 1924 કાટમાળની કિંમતે એ બંગલો વેચવા કાઢ્યો, તે મઠ માટે મળ્યો. તો શ્રી દેશમુખે મઠ માટે 2000 રૂપિયા ઉછીના લઈ લીલામમાં એ બંગલો લીધો અને ઇમારત મઠની માલિકીની થઈ. પછી એ પૈસા જમા થઈ ગયા અને મઠની જગ્યા મુંબઈ મહાપાલિકાએ ટાઉન પ્લાનિંગ માટે કબજામાં લીધો. પરંતુ ધાર્મિક સ્થળ હોવાથી મઠને વેચાતો આપ્યા વગર મહાપાલિકાને છૂટકો નહોતો અને માતુશ્રીએ 6000 રૂપિયા ભરીને એ મહાપાલિકા પાસેથી ઈસવીસન 1923 એ ઇમારત વેચાતી લેવામાં આવી અને એ રીતથી મઠ કાયમ થયો. તો આપણે દાદરનો જે અક્કલકોટ સ્વામી સમર્થ મઠ છે, તો એની સ્થાપના કેવી રીતે થઈ અને સાથે સાથે સુરતમાં આવેલ બેગમપુરા વડવાળી શેરી, એમાં પણ સ્વામી સમર્થ મઠની સ્થાપના કેવી રીતે થઈ અને બાલકૃષ્ણ મહારાજ પછી બાબુરામ મહારાજ, તો એમણે પણ મઠને કેવી રીતે ચલાવ્યો અને બાલકૃષ્ણ મહારાજને પણ ખબર હતી કે બાબુરામ મહારાજનું લગ્ન થયા પછી 1 વર્ષની અંદર એમને પણ સ્વામી ચરણે લીન થવાનું થશે, છતાં પણ એમણે બાબુરામ મહારાજનું લગ્ન કરાવ્યું અને તેઓએ સ્વામી સમર્થની આજીવન જે ભક્તિ અને સેવા કરી, તે ભક્તિ અને સેવાનો ઉપદેશ એમણે ભક્તોને પણ આપ્યો છે. તો જે અક્કલકોટના સ્વામી સમર્થ અને એમના જે અનેક શિષ્યો થઈ ગયા, એમાંથી આ જે શ્રી બાલકૃષ્ણ મહારાજ સુરતસર છે, તો એમના વિશે આ માહિતી આપણે ભક્તોને આ રીતથી શ્રવણ કરાવી છે. અને એના પછી અક્કલકોટના સ્વામી સમર્થના જે બીજા પણ અનેક શિષ્યો હતા, એ પૈકી બીજા શિષ્યનું જીવન ચરિત્ર આપણે હવે આવતા પ્રવચનમાં શ્રવણ કરીશું. જય જય સ્વામી સમર્થ.